જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા મુખ્ય માર્ગો ધોવાઈ ગયા છે ત્યારે વંથલીના નાવડા ગામેથી સાંતલપુરને જોડતો માર્ગ અને ત્યાં આવેલો પુલ તૂટી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એક વર્ષથી આ પુલ તૂટેલી હાલતમાં છે છતાં વિકાસના કામો અહીં માત્ર કાગળ પર રહ્યા છે। સ્થાનિક ખેડૂતો વારંવાર રજૂઆતો કરતા હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી અને કલેક્ટર કચેરીએ લોકોને ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે। હવે આ સમસ્યા દૂર નહીં થાય તો ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અત્યારે અમારે વાવણીનો સમય છે, ખેડૂને વાવવાના ખેતરો બાકી છે પણ અહીંથી બળદગાડું અથવા ટ્રેક્ટર કાંઈ જાય હગે એમ છે નહીં। અમે એકાબીજાની મદદથી બિયારણ પહોંચાડીએ છીએ। અહીંયા અત્યારે સરકારને નમ્ર વિનંતી છે કે વહેલી તકે આ રસ્તો ચાલુ કરે। રસ્તો છે સાતલપુરનો ને આ વાડી વિસ્તારનો રસ્તો છે, એને માટે અમે રજૂઆત કરી છે તંત્રને અને પણ અમને હજી કોઈ એને જવાબ મળ્યો નથી। અમારે આ વાવણીનો સમય આવી ગયો છે, અમારે ગાડું બળદ લઈને અને વાવણી કરવા કેવી રીતે જઈ શકીએ છીએ? આ ખેડૂત મુશ્કેલીમાં છે ને હેરાન પરેશાન થાય છે ને અને અધિકારીઓને રજૂઆત કરી છે છતાં હજી કોઈ ધ્યાનમાં લીધું નથી। નાના મોટા માણસો વાડીએ જવામાં બહુ મુશ્કેલી પડે છે અને અત્યારે બિયારણ લઈને અમારે જવું તો કઈ રીતે જવું? તો આ પાણીનું પૂર અહીંયા આવે એટલે આ અમને નડતર થાય છે તો કોઈ અમારું ધ્યાન દેતા નથી। સરકારમાં તમે કેટલા અધિકારીઓ ગયા છે તો કોઈ ધ્યાન દેતા નથી, બરોબર છે? તો આમાં હવે કંઈ નહીં થાય ને તો અમારે કંઈક પણ જોયા જેવી કરવી પડશે। તેમની વૈકલ્પિક વ્યવસ્થા બાબતે સરકારશ્રી દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા એ કામગીરી હાલ પ્રગતિમાં છે અને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની ગ્રાન્ટમાંથી આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે। આ ગ્રાન્ટનો જે ખર્ચ છે આ બાબતનો એ તાલુકા પંચાયતની સત્તા મર્યાદા બહારનું છે, એટલે પંચાયત માર્ગ અને મકાન વિભાગ અને બીજા કોઈ પણ વિભાગ લાગુ પડતા હશે તેમના મારફતે આ કામગીરી